દ્વારકાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ। માનપત્ર પ્રસંગ ત્રીજો। આવા ભયંકર સમયમાં જુનાગઢને ન છોડવાની આપની દ્રઢતાથી અમો માંગરોળની જનતાએ પણ મોટો ભાગી માંગરોળથી સ્થળાંતર ન હોતું કર્યું। આ વખતે આ વાત સર્વ સામાન્ય જાણીતી હતી કે જુનાગઢમાં મહારાજ શ્રી મક્કમ રહી પોતાના પ્રાણ વલ્લભ સ્વરૂપને બદલાવીને અન્યત્ર વધારવા ઈચ્છતા નથી। આટલી જ આપની કર્તવ્ય નિષ્ઠા અને ધર્મ ભાવના હતા। કોઈએ પોતાના ગામમાં આવા વિશ્વાસજન્ય આદેશથી રહી પોતાની સંપત્તિ અને ઘર બારને બસાવી રાખ્યા હતા। એ આપશ્રીના કૃપા બલનો જ પ્રતાપ છે એમ અમારા શુદ્ધ અંતઃકરણથી માનીએ છીએ। આ પ્રસંગે દેશના ભાગલા પડતા લોકોની આંતરિક દશાનું તત્કાલીન દીર્ઘ દર્શન થતા કટોકટીની સમયે કટિબદ્ધ થયું છે। વિરામ લેવાથી દેશની દુર્દશાની પુનરાવૃત્તિ થવાનો સંભવ જોઈ દેશ અને જનતા વધારે ઉન્નત થાય અને ધર્મ પ્રાણ આ ભૂમિમાં લોકોત્તર દિવ્ય ગુણો પ્રગટ થઈ આ દેશ જગતના કીર્તિ સ્તંભ થાય તે હેતુથી ભારતના પ્રાણ સમા અત્યારે વિસારે પડેલા સ્તંભ રૂપ થાય એ હેતુથી ભારતના પ્રાણ સમા અત્યારે વિસારે પડેલા ઉત્તમ આદર્શને આગળ ધરી આપ શ્રી વૈષ્ણવ મહામંડળની સ્થાપના કરી છે। આ દિવ્ય ઈશ્વરીય અંશ તો તેમાં સ્પષ્ટપણે બતાવી આપે છે। વૈષ્ણવ જનતાના પ્રાણ સમા છો છતાં વિશ્વ બંધુત્વ અને માનવતાના પ્રત્યેક દરજ્જે આપને હિન્દુ સિવાય ઇસ્લામીઓ પણ ઓળખે છે। ધર્મ શું છે તે રામાયણ મહાભારત શ્રીમદ ભાગવત વગેરેના અમોલ દ્રષ્ટાંતો આપી લોકોને સમજાવી ફરી ધર્મ પંથ ઉપર ચડાવવા માટે સૌથી વિશેષ અગત્યનો ફાળો આપશ્રીએ આપ્યો છે અને આ વિષયની ઘણી મૂંઝવણો પણ દૂર કરી છે। આ અમારા અભિનંદનીય અને સન્માન પત્રને સૂર્ય આગળ દીવો અને અમૃત દધી આગળ જલ બિંદુ સમાન અમો માનીએ છીએ। તો પણ આપ કૃપા કરીને સુદામાજીના તાંદુલ સબરીજીના બોર અને વિદુરજીની ભાજીનો જેમ સ્વીકાર કર્યો હતો તેમ અંગીકાર કરી અમારી તરણા જેવી સેવાને મેરુ તુલ્ય માનશો એમ અમે સ્વનીય પ્રાર્થના કરીએ છીએ। છેવટે આ અમારી જીવન બુદ્ધિથી લખાયેલ સન્માન પત્રોમાં ત્રુટીઓ હોય તેને દરગુજર કરી બાલ ભાષિત જાણી ક્ષમા કરજો એવી વિનંતી કરી છે। આપ શ્રી અમારા અલ્પાલ્યન સન્માનને સ્વીકારવામાં આપના અમૂલ્ય સમયનો ભોગ આપી અને અત્રે માંગરોળમાં બિરાજી અમોને કૃતાર્થ કર્યા છે તે બદલ વારંવાર આપનો આભારી માનીએ છીએ। કીર્તિ દિગ્વંતના પ્રચારે એવી ભાવના સાથે 2005ના પોષ સુધી ત્રીજ રવિવાર માંગરોળ બંદર કાઠિયાવાડ અમો છીએ। આપના માંગરોળની હિન્દુ પ્રજા વતી શેઠ જમનાદાસ ભગવાનદાસ વગેરે અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના માનપત્ર પ્રસંગ ત્રીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના માનપત્ર પ્રસંગ ચોથો આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।